નમસ્તે. ધોરણ 12 પ્રકરણ નંબર 2 સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન, જેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. છેલ્લા લેક્ચરની અંદર આપણે પુષ્પનું મહત્ત્વ, પછી પુષ્પના વિવિધ ભાગો, ત્યારબાદ પુષ્પની અંદર જે પરાગનયનની પ્રક્રિયા માટે જરૂરી એવો તો કે સ્ત્રીકેસર ચક્ર અને પુકેસર ચક્રની વાત કરી. ત્યારબાદ આપણે પુકેસર ચક્રના ભાગો, જેની અંદર આપણે પરાગાશયની રચનાની વાત કરતા હતા. હવે આજે આપણે લઘુ બીજાણુધાનીની આંતરિક રચનાની વાત કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને આકૃતિ આપેલી છે, જેની અંદર સૌથી પહેલી ઉપરની આકૃતિ એ જે દર્શાવેલી છે એ તરુણ પરાગાશયનો આડછેદ છે. આ પરાગાશયની અંદર તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે 4 કોટરો આવેલા છે, જે લઘુ બીજાણુ ધાની ધરાવે છે. હવે એની અંદર આપણે જોઈએ પરાગાશયની ફરતે તો કે દિવાલ જે આવેલી હશે એમાં તો કે 4 સ્તરો આવેલા હોય છે, એટલે કે 4 સ્તરની બનેલી હશે, જેમાં સૌથી ઉપરનું સ્તર, પહેલું સ્તર, જેને અધિસ્તર તરીકે ઓળખવામાં આવે છે. આ સ્તર જે છે એના કોષો ફેલાયેલા અને ખેંચાયેલા હશે. એના પછી બીજા નંબરનું જે સ્તર છે એને સ્ફોટી સ્તર તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. એના નામ ઉપરથી જ એ સ્તર છે સ્ફોટન કરતું સ્તર, એટલે કે જે પરાગરજ જે છે એ પરિપક્વ થઈ જશે પછી એ પરિપક્વ પરાગરજને મુક્ત કરવા માટે, એનું સ્ફોટન કરવા માટે મદદરૂપ બને છે. આ સ્ફોટી સ્તર જે છે એને તંતુમય સ્તર અથવા એન્ડોથેશિયમના સ્તર તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી ત્રીજા નંબરનું જે સ્તર છે એને મધ્ય સ્તર તરીકે ઓળખવામાં આવે છે. અને સૌથી અંદરનું સ્તર એટલે કે ચોથા નંબરનું સ્તર, જેને પોષક સ્તર તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા 3 જે સ્તર છે એટલે કે અધિસ્તર, સ્ફોટી સ્તર અને મધ્ય સ્તર, આ 3 સ્તરનું કાર્ય કેવું છે તો કે એ રક્ષણાત્મક કાર્ય કરે છે, એ સ્ફોટન માટે મદદરૂપ બને છે અને પરાગરજને મુક્ત કરવાનું કાર્ય કરે છે. જ્યારે પોષક સ્તર જે છે, સૌથી અંદરનું સ્તર, આ પોષક સ્તર છે એ પણ એના નામ ઉપરથી કહી શકો કે જે પોષણ આપનાર સ્તર છે, એટલે કે જે પરાગરજ અંદર રહેલી છે એને પોષણ આપતું સ્તર જે છે એને પોષક સ્તર તરીકે ઓળખવામાં આવે છે. જેની અંદર તો કે એ કોષ જે છે એ ઘણા બધા કોષ કેન્દ્ર ધરાવતું હોય છે, ઘટ્ટ કોષરસ ધરાવે છે, ઘણા બધા કોષ કેન્દ્ર ધરાવે છે, એટલે અંતઃપ્લોઇડી તરીકે, જે રંગસૂત્રના ગુણન તરીકે પણ ઓળખાવી શકાય, તરીકે ઓળખવામાં આવે છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, 4 સ્તર જે છે એ જોવા મળે. પહેલું સ્તર અધિસ્તર, બીજા સ્તરને કહીશું તંતુમય સ્તર અથવા તો સ્ફોટી સ્તર, ત્રીજું સ્તર છે મધ્ય સ્તર અને ચોથું સ્તર જે છે એને કહેવામાં આવે છે પોષક સ્તર. હવે સૌથી નીચેની આકૃતિ તમે જોશો વિદ્યાર્થી મિત્રો, જે સી દર્શાવેલું છે એની અંદર તમે જોશો કે સ્ફોટન પામતું પરિપક્વ પરાગાશય છે, એટલે કે જ્યારે પરાગરજ એ પરિપક્વ બની જાય છે, પરિપક્વ બન્યા પછી આ જે સ્તરો છે એ સ્ફોટન પામે છે, એટલે કે એમાંથી પરાગરજને મુક્ત કરે છે. એટલે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે ઘણી બધી પરાગરજ જે છે એ પરાગાશયની અંદરથી મુક્ત થાય છે, એટલે કે પરાગાશય જે છે એ પરિપક્વ થશે એટલે એનું સ્ફોટન થશે અને એમાંથી ઘણી બધી સંખ્યામાં પરાગરજ જે છે એ મુક્ત થતી જોવા મળે છે. હવે આગળ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવાના છીએ લઘુ બીજાણુજનનની પ્રક્રિયાની. લઘુ બીજાણુજનનની પ્રક્રિયા જે છે કોને કહેવામાં આવે છે તો કે જેમાં લઘુ બીજાણુનું નિર્માણ એટલે કે પરાગરજનું નિર્માણ થાય
આ પ્રક્રિયાને લઘુ બીજાણુ જનનની પ્રક્રિયા કહેવામાં આવે છે. લઘુ બીજાણુ જનન એટલે તો કે લઘુ બીજાણુનું નિર્માણ અથવા તો પરાગરજના નિર્માણની જે પ્રક્રિયા છે એને લઘુ બીજાણુ જનનની પ્રક્રિયા કહેવામાં આવે છે. તો શરૂઆત કરીએ આપણે સૌપ્રથમ તો કે તરુણ પરાગાશય. જે આગળ આપણે આકૃતિ જોઈ વિદ્યાર્થી મિત્રો, તરુણ પરાગાશય જે છે જેની અંદર આપણે જોયું કે ઉપરની આકૃતિ તરુણ પરાગાશય એ, જેની અંદર તમે જુઓ છો કે સ્પષ્ટ રીતે 4 કોટરો આવેલા છે. આ 4 કોટરો જે છે એ શું ધરાવે છે તો કે લઘુ બીજાણુ ધાની ધરાવે છે. એટલે તરુણ પરાગાશય જે છે એની અંદર વિદ્યાર્થી મિત્રો તો કે 4 કોટરો અને 4 કોટરોની અંદર લઘુ બીજાણુ ધાની આવેલી હશે. હવે લઘુ બીજાણુ ધાનીની મધ્યમાં સમજાત કોષોનો સમૂહ આવેલો જોવા મળે છે. સમજાત કોષો એટલે સમાન પ્રકારના કોષોનો સમૂહ આ લઘુ બીજાણુ ધાનીની મધ્યમાં આવેલો હશે. આ સમજાત કોષોનો જે સમૂહ છે આ સમૂહને બીજાણુજનક અથવા તો બીજાણુજનક પેશીના કોષો તરીકે ઓળખાવી શકાય. તરુણ પરાગાશય જ્યારે પરિપક્વ બને છે, આ પરિપક્વ પરાગાશય જે છે એની અંદર તો કે બીજાણુજનક પેશીના કોષો આવેલા હશે. આ બીજાણુજનક પેશીના કોષો જે છે એનું અર્ધીકરણ થતાં લઘુ બીજાણુ ચતુષ્ક અથવા તો પરાગ ચતુષ્કની રચના થાય છે. એટલે કે લઘુ બીજાણુજનક પેશીના કોષો અર્ધીકરણની અંદર જશે એટલે એ પરાગ ચતુષ્ક અથવા લઘુ બીજાણુ ચતુષ્કની રચના કરે છે. દરેક બીજાણુજનક પેશીના કોષો જે છે, દરેક કોષ એ લઘુ બીજાણુ ચતુષ્ક રચવાની ક્ષમતા ધરાવે છે. હવે આ લઘુ બીજાણુ ચતુષ્ક જે છે એનું નિર્માણ ક્યાંથી થાય છે તો કે પરાગ અથવા તો લઘુ બીજાણુ માતૃકોષ જે છે એમાંથી એનું નિર્માણ થતું જોવા મળે છે. એટલે કે લઘુ બીજાણુ ચતુષ્ક જે છે એ ક્યાંથી રચાય છે તો કે પરાગ અથવા તો લઘુ બીજાણુ માતૃકોષમાંથી એનું સર્જન થાય છે. આ પરાગ માતૃકોષ છે એ અર્ધીકરણ થતાં લઘુ બીજાણુ જે છે એનું નિર્માણ કરે છે અથવા તો પરાગરજ જે છે એનું નિર્માણ કરે છે. અને એ 4 સમૂહોની અંદર એનું નિર્માણ કરતા જોવા મળે. એટલે કે 4 સમૂહમાં આ લઘુ બીજાણુ જે છે એ નિર્માણ પામે છે. આ 4નો જે સમૂહ છે એને લઘુ બીજાણુ ચતુષ્ક અથવા તો પરાગ ચતુષ્ક તરીકે ઓળખવામાં આવે છે. તો આ આખી પ્રક્રિયા જે છે વિદ્યાર્થી મિત્રો એટલે કે લઘુ બીજાણુના નિર્માણની પ્રક્રિયા એને આપણે લઘુ બીજાણુ જનનની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. હવે આગળ વાત કરીએ કે જ્યારે પરાગાશય જે છે એ પરિપક્વ બને ત્યારે શુષ્ક બની જાય છે. પરિપક્વ બન્યા પછી એ શુષ્ક બને છે અને ત્યારે આ લઘુ બીજાણુ ચતુષ્ક છે એમાંથી આ લઘુ બીજાણુઓ છે એ છૂટા પડે છે. એટલે કે લઘુ બીજાણુ ચતુષ્ક જે છે એ એકબીજાથી છૂટા પડે છે અને લઘુ બીજાણુ જે છે એના તરીકે વર્તે છે. એટલે કે પરાગરજ જે છે એ બનાવે છે. આમ લઘુ બીજાણુ ધાનીની અંદર હજારો પરાગરજ જે છે એનું નિર્માણ થાય છે અને આ નિર્માણ થયા પછી એનું તો કે સ્ફોટન થાય છે અને પરાગાશયમાંથી એ મુક્ત થતી જોઈ શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે છે પ્રક્રિયા જેમાંથી તો કે લઘુ બીજાણુધાનીમાંથી પરાગરજ જે છે અથવા તો લઘુ બીજાણુ છે એ મુક્ત થવાની જે પ્રક્રિયા છે એને લઘુ બીજાણુ જનનની પ્રક્રિયા તરીકે ઓળખાવી શકીએ છીએ. હવે આગળ આપણે વાત કરીએ પરાગરજની રચનાની. એટલે કે હવે પરાગરજ જે છે એ મુક્ત થઈ છે લઘુ બીજાણુધાનીમાંથી.
એના પછી એ ક્યાં પહોંચે છે તો કે સ્ત્રીકેસરના પરાગાસન સુધી પહોંચે છે અને ત્યાં તો કે પરાગાસન સુધી પહોંચ્યા પછી એ અંકુરિત થઈ છે અને એ સ્ત્રીકેસરના અંડાશય અથવા તો બીજાશય સુધી પહોંચે છે. તો આખી પ્રક્રિયા પરાગનયનની પ્રક્રિયા. પરંતુ એ પહેલાં આપણે પરાગરજની રચના વિશે જોઈએ. તો પરાગરજની રચનાની અંદર જોશું તો એ નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. જાસૂદ છે, ધતુરો છે, આ બધી પરાગરજ જે છે એને સૂક્ષ્મદર્શક યંત્રની હેઠળ સરળતાથી જોઈ શકાય છે. દરેક પરાગરજ જે છે એનો આકાર છે, એનો કદ છે, રંગ અને રચના જે છે એની અંદર વિવિધતા જોવા મળતી હોય છે. અને એના આકાર જે છે એની વાત કરીએ તો આકાર છે ગોળાકાર, અંડાકાર જેવા આકાર છે એ પરાગરજના જોઈ શકાય છે. એની સપાટીની વાત કરીએ તો એ લીસી સપાટી ધરાવતા હોય છે, કંટકીય સપાટી છે એ ધરાવતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ પણ બગીચાની મુલાકાત લેશો તો ત્યાં કોઈ પણ પુષ્પ જે છે એને તમે ક્યારેક અડશો તો એની ઉપર તમને પાવડર જેવી રચના જે છે, એટલે તમારી આંગળી ઉપર તમને પાવડર જેવી રચના જોવા મળતી હોય છે. આ પાવડર જેવી જે રચના છે એ બીજું કશું જ નહીં પરંતુ એ પરાગરજ જ છે. તો આ પરાગરજ જે છે એના વ્યાસની વાત કરીએ તો એ 25થી 50 માઇક્રોમીટર જેટલો વ્યાસ ધરાવતી હોય છે. હવે પરાગરજ જે છે એની આપણે બાહ્ય રચના જે છે એની વાત કરીએ તો અહીંયા તમને સૌથી ઉપર પહેલી આકૃતિ જે આપેલી છે એની રચનાની છે. પરાગરજની જે રચના છે એની અંદર તો કે 2 આવરણ આવેલા હોય છે. બાહ્ય આવરણ, અહીંયા તમને નામ નિર્દેશન જે છે એ ઇંગ્લિશમાં કરેલું છે. બાહ્ય આવરણ જેને એક્ઝાઇન તરીકે ઓળખવામાં આવે. આ બાહ્ય આવરણ જે છે એ તો કે સ્પોરોપોલિનનું બનેલું જોવા મળે છે. અને આ આવરણ જે છે એ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે સતત નથી, પણ કેવું છે તૂટક આવરણ જે છે જોવા મળે છે. અને જે જગ્યાએ સ્પોરોપોલિનિન જે છે નથી આવેલું, એટલે કે જ્યાં ખાંચ છે, આવરણમાં સતત આવરણ નથી પણ જ્યાં ખાંચ આવેલી છે ત્યાં જનન છિદ્ર આવેલું જોઈ શકાય છે. એટલે જ્યાં સ્પોરોપોલિનિન જે છે ધરાવતો નથી જે ભાગ, ત્યાં જનન છિદ્ર આવેલું જોઈ શકાય છે. એટલે કે બાહ્ય આવરણ એક્ઝાઇન, આ બાહ્ય આવરણ છે સ્પોરોપોલિનિનનું બનેલું. સખત આવરણ છે અને પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય છે. અને આ આવરણ છે એ તો કે સખત એસિડ, બેઝ અને કોઈ પણ પ્રકારના બાહ્ય પરિબળોની એના ઉપર અસર થતી નથી. એટલે કે એ પરાગરજનું સંપૂર્ણપણે રક્ષણ કરવા માટે જરૂરી છે. એટલે આ બાહ્ય આવરણ જે છે કેવું હશે તો કે સખત હશે અને સ્પોરોપોલિનિનનું બનેલું જોઈ શકાય છે. અંદરનું આવરણ જે વિદ્યાર્થી મિત્રો છે એને ઇન્ટાઇન એટલે કે અંતઃ આવરણ તરીકે ઓળખવામાં આવે. અને આ આવરણ જે છે એ સેલ્યુલોઝનું બનેલું હશે. આમ અંદરનું આવરણ જે છે એ સતત હશે, એટલે કે એક સરખું જોવા મળે છે, જેમાં વચ્ચે કોઈ પણ પ્રકારની ખાંચ નથી, તૂટક નથી. સતત રીતે અંદરનું આવરણ જે છે એ જોઈ શકાય છે, અંતઃ આવરણ. જ્યારે બાહ્ય આવરણ જે છે એ તો કે તૂટક અથવા તો અસતત આવરણ જે છે એ જોઈ શકાય છે. આમ વિદ્યાર્થી મિત્રો 2 આવરણ. આ ઉપરાંત તો કે મધ્યમાં જે છે એટલે કે બંને આવરણની અંદર તો કે ઘટ કોષરસ જે છે આવેલો હશે અને મધ્યમાં કોષ કેન્દ્ર જે છે એ જોઈ શકાય છે. અને કોષરસની અંદર ઘણી બધી અંગિકાઓ જે છે એ પણ જોઈ શકાય છે. આમ આ જે છે એ પરાગરજની રચના છે. હવે જ્યારે એની નીચેની આકૃતિ જે દર્શાવેલી છે વિદ્યાર્થી મિત્રો,
એ પરિપક્વ પરાગરજની આકૃતિ છે. એટલે કે પરાગરજ જ્યારે પરિપક્વ બની જશે ત્યારે એ કોષ જે છે એ બે ભાગમાં વહેંચાઈ જાય છે. એટલે તમે જોઈ શકો છો કે ઉપરનો જે કોષ છે જેને વાનસ્પતિક કોષ અને નીચેના કોષને જનન કોષ તરીકે ઓળખવામાં આવે છે. બે ભાગમાં ક્યારે વહેંચાય છે? જ્યારે એ પરિપક્વ બને છે. તરુણ પરાગરજ જે છે એ બે ભાગમાં નથી વહેંચાયેલી, પરંતુ જ્યારે પરિપક્વ બનશે ત્યારે એ બે ભાગમાં વહેંચાય છે. એટલે બે કોષ જે છે તમે જોઈ શકો છો, જે છે વાનસ્પતિક કોષ અને જનન કોષ. વાનસ્પતિક કોષ જે છે તમે જનરલી જોઈ શકો છો કે મોટો છે, કારણ કે ત્યાં ખોરાકનો સંગ્રહ થયેલો જોઈ શકાય છે. વાનસ્પતિક કોષ મોટો છે, કોષરસ ધરાવે છે અને એ ખોરાકનો સંગ્રહ કરતો કોષ છે. જ્યારે બીજો જે કોષ છે નીચેનો જનન કોષ, જેની અંદર તો કે કોષ કેન્દ્ર જે છે કેવું જોવા મળે છે? તો કે ત્રાકાકાર જોવા મળે છે અને એની અંદર ઘટ કોષરસ જે છે આવેલો હશે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને આપેલું છે કે 60% વધુ આવૃત બીજધારી વનસ્પતિ જે છે એ દ્વિકોષીય અવસ્થાની અંદર પરાગરજ જે છે એ મુક્ત કરે છે. એટલે પરાગરજ જ્યારે મુક્ત થશે ત્યારે બે કોષીય અવસ્થા ધરાવતી હશે. 60%થી વધુ આવૃત બીજધારી વનસ્પતિ જ્યારે પરાગરજ મુક્ત કરે છે ત્યારે દ્વિકોષીય અવસ્થામાં હશે. એટલે કે જે તમને અહીંયા જોઈ શકો છો નીચે વાનસ્પતિક કોષ અને જનન કોષ, જે દ્વિકોષીય અવસ્થા છે વિદ્યાર્થી મિત્રો. પરંતુ ઘણી વનસ્પતિ એવી છે, એટલે કે બાકીની વનસ્પતિ એવી છે કે જે પરાગરજ ક્યારે મુક્ત કરે છે? જ્યારે એ ત્રિકોષીય અવસ્થાની અંદર હોય છે. તો ત્રિકોષીય અવસ્થાની અંદર ક્યારે જોવા મળે પરાગરજ? તો કે જે જનન કોષ છે એ ફરીથી સમવિભાજન પામે અને આ સમવિભાજન પામી અને બે નરજન્યુનું નિર્માણ કરે, અથવા તો બે પુંજન્યુ જે છે એનું નિર્માણ કરે. એટલે જનન કોષ છે એ સમવિભાજન દ્વારા બે નરજન્યુ અથવા તો પુંજન્યુના નિર્માણની પ્રક્રિયા કરે છે. તો આ અવસ્થા જે છે એ કઈ થશે? તો કે ત્રિકોષીય અવસ્થા થશે. એટલે ઘણી આવૃત બીજધારી વનસ્પતિ એવી છે કે જે પરાગરજને ત્રિકોષીય અવસ્થામાં મુક્ત કરે છે, પરંતુ 60%થી વધારે આવૃત બીજધારી વનસ્પતિ એવી છે કે જે પરાગરજને દ્વિકોષીય અવસ્થાની અંદર મુક્ત કરતી હોય છે. હવે ઘણી બધી વખત વિદ્યાર્થી મિત્રો પરાગરજના કારણે ઘણા બધા રોગ જે છે એ થતા જોવા મળે છે, જેની અંદર એલર્જી થવી. એટલે કે જ્યારે તમે કોઈ પણ બગીચાની અંદર જાઓ તો ઘણા બધાને તો કે છીંક આવવી, નાકની અંદર બળતરા થવી, આ બધા જે છે એ લક્ષણો જોવા મળતા હોય છે. એટલે કે એલર્જી થવી, શ્વાસવાહિકાની યાતના, અસ્થમા, બ્રોન્કાઇટિસ જે શ્વસનને લગતા રોગો છે, આ બધા જે છે એ પરાગરજને કારણે થતા જોવા મળે છે. આ ઉપરાંત તો કે ઘઉં સાથે જે ઉગી નીકળતી અશુદ્ધિ ગાજર ઘાસ તરીકે ઓળખાય છે, જે સર્વવ્યાપી છે અને જેની પરાગરજ જે છે એ ઘણી બધી એલર્જી છે ઉત્પન્ન કરતી જોઈ શકાય છે. એટલે મોટાભાગે વિદ્યાર્થી મિત્રો જે એલર્જી છે, શ્વસનના રોગ છે, એ પરાગરજને કારણે થતા જોઈ શકાય છે અને એની અંદર ઘણા બધા પ્રકારના લક્ષણો જે છે, એટલે કે નાકમાં બળતરા થવી, છીંક આવવી, આ બધા લક્ષણો જે છે એ પરાગરજના કારણે જે આ રોગ જે છે એની અંદર જોવા મળતા હોય છે. હવે આગળ આપણે વાત કરીએ પરાગરજની નીપજની, તો ઘણા બધા દેશોની અંદર વિદ્યાર્થી મિત્રો પરાગરજ જે છે એના પોષક તત્વનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે પરાગરજ જે છે પોષક તત્વથી સમૃદ્ધ છે, એના પોષક તત્વનો ઉપયોગ જે છે કરીને ગોળી અથવા તો ટેબ્લેટ જે છે એ બનાવવામાં આવતી હોય છે. પશ્ચિમના દેશોની અંદર એનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. એની જે ગોળી છે એની પેદાશો છે અને એને સિરપ સ્વરૂપે જે છે એ લઈ શકાય છે. ઘણી વખત તો કે રમતવીરો જે છે, રેસના ઘોડા જે છે એ પોતાના પરફોર્મન્સને સારું બનાવવા માટે, પોતાના દેખાવને
રેસમાં સારો બનાવવા માટે આ પ્રકારની ગોળી જે છે એનો ઉપયોગ જે છે કરતા જોઈ શકાય છે. તો આ જે છે એ પરાગરજ જે છે એની ઉપયોગિતાની આપણે વાત કરી. હવે આપણે વાત કરીએ પરાગરજની જીવિતતા. પરાગરજ જે છે પરાગાશયમાંથી જ્યારે મુક્ત થાય છે તો એ દરેક વનસ્પતિની અંદર એની જીવિતતા જે છે અલગ અલગ પ્રકારે જોવા મળતી હોય છે. એ જીવિતતા ગુમાવે એ પહેલાં એનું પરાગાશન ઉપર સ્થાપન થવું જરૂરી હોય છે. એટલે કે પરાગનયનની પ્રક્રિયા જે છે એ પૂર્ણ થવી જરૂરી હોય છે. એટલે કે જ્યારે એનું સ્ફોટન થાય ત્યાંથી એ પરાગાશન ઉપર સ્થાપિત થાય ત્યાં સુધી એની જીવિતતા સુધી એ પહોંચી જવી જોઈએ. એટલે કે એની જીવિતતા જે છે એ દરેક વનસ્પતિની અંદર અલગ અલગ પ્રકારે જોવા મળતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ જે છે જીવિતતાનો આધાર તાપમાન છે, ભેજ છે, એના ઉપર પણ આધારિત હોય છે. દરેક વનસ્પતિની અંદર એનો સમયગાળો જે છે જીવિતતાનો એ વિભિન્ન પ્રકારે જોઈ શકાય છે. જેમ કે ઘઉં છે, ચોખા છે, જેની અંદર તો કે પરાગરજની જીવિતતા જે છે એ 30 મિનિટની જોઈ શકાય છે. જ્યારે રોઝેસી છે, લેગ્યુમિનેસી છે, સોલેનેસી જેવા કુળ જે છે એની અંદર જે વનસ્પતિનો સમાવેશ થાય છે, આ વનસ્પતિઓ જે છે એની જીવિતતા જે છે એમાં પરાગરજની જીવિતતા મહિનાઓ સુધી જોઈ શકાય છે. આ ઉપરાંત પરાગરજ જે છે એનો સંગ્રહ જે છે એ પણ કરી શકાય છે. પ્રવાહી નાઇટ્રોજન જે છે -196 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એનો સંગ્રહ જે છે પરાગરજનો કરી શકાય છે. આ ઉપરાંત તો કે પરાગનિધિ તરીકે અને પાંખ સંવર્ધિત કાર્યક્રમોની અંદર જે છે પરાગરજ જે છે એનો ઉપયોગ કરી શકાય છે. એટલે કે સંકરણ જાતો મેળવવી હોય તો પરાગરજ જે છે એ ખૂબ જ પ્રમાણમાં ઉપયોગી બનતી હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે છે વાત કરી પરાગરજની જીવવિતતાની. અહીંયા આપણે પુંકેસર જે છે એના વિવિધ ભાગો, પુંકેસરના વિવિધ ભાગોની અંદર પરાગાશય, તંતુ અને યોજી. આ ઉપરાંત આપણે વાત કરી તો કે પરાગાશય જે છે એના આડછેદની, પછી એની અંદર લઘુ બીજાણુ ધાનીની આંતરિક રચનાની વાત કરી અને લઘુ બીજાણુ જનનની પ્રક્રિયાની વાત કરી. એના પછી આગળ આપણે વાત કરી પરાગરજ જે છે એની રચના, પછી પરાગરજની ઉપયોગિતા અને પરાગરજની જીવવિતતાના આધારની. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પુંકેસરનો જે ભાગ છે એ પૂર્ણ કરીએ છીએ. હવે આગળ આપણે સ્ત્રીકેસરના વિવિધ ભાગો, મહાબીજાણુધાની, ભ્રૂણપુટની રચના, એના વિશે આગળ આપણે ચર્ચા કરવાના છીએ. સૌને નમસ્તે.